ઉત્તરાયણના તહેવારની સમગ્ર રાજ્યમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ, સુરત, અમરેલી, અરવલ્લી, વલસાડ, ભરૂચ સહિતના જિલ્લાઓમાં પણ પતંગ રસિકોએ ઉત્સાહભેર પતંગ પર્વની ઉજવણી કરી હતી ત્યારે રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે પતંગ ચગાવ્યો હતો। મોડાસા, અરવલ્લી જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ધામધૂમ સાથે પતંગ રસિયાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। ઉત્તરાયણના પર્વ નિમિત્તે વહેલી સવારથી જ પતંગ રસિયા ઉત્સાહ સાથે અવનવા પતંગો ચગાવતા હતા। મકર સંક્રાંતિના પાવન પર્વે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે મોડાસામાં કાર્યકરો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી। મંત્રીએ કાર્યકર નિવાસ સ્થાને પહોંચી મોટી સંખ્યામાં કાર્યકરો સાથે પતંગ ઉત્સવમાં ભાગ લીધો હતો। જલારામ સોસાયટી ખાતે મોડાસા શહેર ભાજપના હોદ્દેદારો સાથે મંત્રી ભીખુસિંહે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી હતી। ભીખુસિંહ પરમારે પતંગ ચગાવતા બાળપણના સ્મરણો યાદ કર્યા હતા। મંત્રીમંડળના વિસ્તરણ બાબતે સ્પષ્ટતા કરી હતી। ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે મંત્રીમંડળના વિસ્તરણ બાબતે કોઈ ચર્ચા નથી અને કોઈનો પતંગ કાપવો નહીં એ મારો સ્વભાવ છે। આજે મકર સંક્રાંતિનો પવિત્ર દિવસ છે। આજના આ દિવસે મારે મોડાસા ખાતે આવવાનું થયું છે। મારી સાથે ઘણા બધા મારા મિત્રો પતંગ ચગાવવામાં જોડાયા છે। આજે મારા મત વિસ્તારના તમામ નાગરિકોને ઉત્તરાયણ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। સાથે સાથે ગુજરાત સરકારના મંત્રી તરીકે સમગ્ર ગુજરાતની જનતાને પણ આ ઉત્તરાયણ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। સાહેબ, સંગઠન પર્વને લઈને કોનો પેજ કપાશે અને કોનો નહીં કપાય? હવે કોનો પેજ કાપવો ના કાપવો એ સંગઠનની બાબત છે, એટલે સંગઠનમાં જે અમારા મોવડીઓ છે એ જ નિર્ણય લેશે। અરવલ્લી, હિતેન્દ્ર પટેલ।